આજે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા જૂનાગઢ વેટરનરી કોલેજ ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે અને આ ચિંતન શિબિરમાં રાજ્યના પશુપાલન ખાતાના ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ, આ ક્ષેત્રમાં કામ કરતા નિષ્ણાતો અને સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરતા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેનશ્રીઓ, અમૂલ ડેરી સહિતના લોકોએ આ ચિંતન શિબિરમાં ભાગ લીધો છે. આમાં મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા થશે. એ ચર્ચા વિચારણા પછી મુખ્ય મુદ્દાઓ ઉપર કે ભવિષ્યમાં આ ક્ષેત્રનો કેમ વધુ વિકાસ થઈ શકે અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે આપણો પશુપાલન વિભાગ કેમ વધુમાં વધુ એમાં યોગદાન આપી શકે એ દૃષ્ટિએ ચિંતન કરી રાજ્યના પશુપાલકના હિતાર્થે આ ક્ષેત્રના વિકાસ માટે મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી અને એક રોડમેપ નક્કી કરવામાં આવશે અને એ રોડમેપ અનુસાર આ વિભાગ આગામી દિવસોમાં કામ કરીને આ ક્ષેત્રે રાજ્યને સર્વોચ્ચ સ્થાને પહોંચાડે એ દિશામાંની ચર્ચા વિચારણા માટે આજે આ ચિંતન શિબિર યોજવામાં આવી છે. બરોબર જ છે. આજે બેન ઘણા સમય પછી આજે ગુજરાત રાજ્યની અંદર આપણે એક યસ આપે જે પ્રશ્ન કર્યો છે ખૂબ સરસ છે. જેમ ગ્રામીણ અર્થતંત્રનું પૂરા દેશમાં ખૂબ મહત્ત્વ છે અને ખેતી એ ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મુખ્ય ભાગ ભજવે છે. એની સાથે સાથે પશુપાલન એ પણ ગ્રામ્ય અર્થતંત્રમાં એક અભિન્ન અંગ છે અને એટલા જ માટે આપણા રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વેટનરી કોલેજ ખાતે આજે આપણે ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. આ ચિંતન શિબિરમાં માનનીય મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું કે નેશનલ અને રાજ્યની જે પણ આપણી સહકારી સંસ્થા, સહભાગી સંસ્થાઓ અને જે પણ આપણા અધિકારીઓ છે, જે લોકો ક્ષેત્રીય કક્ષાએ કામ કરે છે, તો એમને આજ સુધી આપણે વર્કશોપ કરતા, સેમિનાર કરીએ છીએ, પણ આ પ્રણાલીગત પદ્ધતિ જે છે એનાથી ઉપર જઈને ચિંતન શિબિર એટલે કે કોઈ પણ એક વિષય કે જેમાં પશુપાલન એ કેન્દ્રમાં છે, ડેરી વિકાસ કેન્દ્રમાં છે, ગૌ સંવર્ધન એ કેન્દ્રમાં છે અને આ વિષયમાં કેટલી પ્રજાને જે પ્રશ્ન, પશુપાલકને જે પ્રશ્ન હોય એ પ્રશ્નને એના ઉકેલ કઈ રીતે લાવી શકાય, કયા કયા પડકારો છે, તો એ વિશે આજે અત્યારે આપણે જોયું કે એક શુભારંભ સમારંભ થયો અને એ પછી 2 સેશનમાં 5 ગ્રુપમાં 300 જેટલા જે અધિકારી છે એ અમારા પશુપાલન વિભાગના છે, કામધેનુ યુનિવર્સિટીના પણ છે, NDDB જેવી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધિકારીઓ છે, રાજ્યની ટોપ એપેક સંસ્થા જે આપણે કીધું ને કે સહકારી તંત્ર એનો પણ ખૂબ મોટો રોલ છે કેમ કે માર્કેટિંગ છે દૂધ અને દૂધની પેદાશોનું એ તો સહકાર વિભાગ કરી રહ્યું છે. તો એપેક્સ બોડી ફેડરેશન જિલ્લા જે મોરબી જિલ્લા, જુનાગઢ જિલ્લા અને જામનગર જિલ્લા દૂધ સંઘ છે એના ચેરમેનશ્રીઓ પણ અત્રે ઉપસ્થિત છે, એમના પદાધિકારીઓ પણ એમના અધિકારીઓ પણ ઉપસ્થિત છે અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ નામની જે સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એના અધિકારી પણ અત્રે આવ્યા છે, બેંકના અધિકારી, નાબાર્ડના અધિકારીઓ પણ અત્રે ઉપસ્થિત છે. આપણે જે જીવીકે સાથે કામ કરીએ છીએ જેવી રીતે 1962 ચાલે છે તો એના અધિકારીઓ પણ અત્રે ઉપસ્થિત છે. આ તમામ સાથે મળીને સહકાર, સરકાર, યુનિવર્સિટી અને આપણી સાથે સંલગ્ન તમામ સંસ્થાઓના તમામ અધિકારીઓ મળી અને 5 ગ્રુપમાં મનન ચિંતન કરશે. મુખ્ય વિષયો શિક્ષણ હશે, સંશોધન હશે, પશુપાલનમાં નફાકારક પશુપાલન કઈ રીતે થઈ શકે એના અંગે કોઈ નીતિ ઘડવાની હોય, કોઈ કાયદો ઘડવાનો હોય, કોઈ ભવિષ્યનું અત્યાર સુધી આપણે કેટલી પ્રગતિ કરી, પશુપાલન ક્યાં આપણે નો ડાઉટ આપણે આગળ વધ્યા છીએ, પણ હજુ વધુ શું કરી શકાય આ ક્ષેત્રમાં એ બાબતે ચિંતન કરવાનું છે. વિચાર વિમર્શ થશે, મંથન થશે અને મંથનના અંતે સાંજે સમાપન પ્રોગ્રામમાં દરેક પોતાના ટીમ લીડર પોતાના વક્તવ્યમાં જણાવશે અને ભવિષ્યમાં કઈ કઈ યોજનાઓ રાજ્ય સરકાર લાવી શકે એની આ બાબતે જે ચિંતન શિબિરનો વિષય હતો અને આજે પૂરા દિવસ માનનીય મંત્રીશ્રી અને તમામ અધિકારીગણ આમાં સતત ફોકસ્ડ રહીને વિચાર વિમર્શ કરશે. પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન હતું
અને 2009માં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના થઈ. એ પછી કામધેનુના અંડરમાં આપણી જેટલી પણ વેટનરી કોલેજીસ છે, જેમાં આણંદ છે, દાંતીવાડા છે, જુનાગઢ છે અને નવસારી, એ ઉપરાંત ડેરી સાયન્સ કોલેજ છે, ફિશરીઝ કોલેજ છે, એ અત્યારે કાર્યરત છે. ડિપ્લોમા વેટરનરી સાયન્સના કોર્सेस પણ ચાલે છે. તો આ કામધેનુ યુનિવર્સિટી ખૂબ સારી રીતે કામ કરે છે. એક જ સ્વાયત્ત યુનિવર્સિટી થવાને કારણે પશુપાલન, ડેરી અને ફિશરીઝ એ સંલગ્ન જે બાબતો છે એને વધુ અલગ બજેટ મળે છે, એની પોતાની એક અલગ યોજનાઓ છે, કેમ્પસનો વિકાસ થઈ શકે છે અને બિલકુલ રાજ્ય સરકાર ખૂબ સારી રીતે પશુપાલનના શિક્ષણ અને વિસ્તરણ, યુનિવર્સિટીનું મુખ્યત્વે કામ એ હોય છે કે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ, તો એ 3 આયામો બહુ સારી રીતે પશુપાલન ક્ષેત્ર, ડેરી ક્ષેત્ર અને ફિશરી ક્ષેત્રમાં થઈ શકે એ માટે અલગથી કામધેનુ યુનિવર્સિટીની રચના થઈ છે. કામધેનુ યુનિવર્સિટી ખૂબ સારું કાર્ય કરી રહી છે અને જેના કેમ્પસમાં આજે આપણે ઊભા છીએ. હા, આપ સૌ જાણો છો કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ આપણે પંચાયત અને શહેરી વિકાસ વિભાગ દ્વારા જે પણ રખડતા પશુઓ છે એને કઈ રીતે વ્યવસ્થાપન કરવું એ માટે કામ કરી રહી છે. આપને ખ્યાલ હશે કે રાજ્ય સરકાર દ્વારા એક યોજના પણ મૂકી છે કે જેમાં રખડતા પશુઓનો જે પણ ગૌશાળા અથવા પાંજરાપોળ નિભાવ કરશે તો એને પ્રતિદિન 30 રૂપિયા પ્રતિ પશુ લેખે પણ રાજ્ય સરકાર, પશુપાલનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી, બાકી શહેરી વિકાસમાં પણ પોતાનું એક આયોજન છે અને મ્યુનિસિપલ કમિશનર્સ પોતાની ઢોરવાડાને બધું નિભાવે છે અને એ લોકો પણ સારી રીતે કામ કરે છે જેથી કરીને રખડતા ઢોરનો નિકાલ થઈ શકે. પરંતુ એમાં ખાસ કરીને હું કહીશ કે આપણે બધાએ, એટલે કે જે પશુપાલક છે અને જે આપણે પ્રજાજનો છે એને પણ એમાં સાથ આપવાની જરૂર છે કે જે દૂધ ઉત્પાદન નથી કરતા એ પશુઓને આપણે નિભાવીએ અને પ્રાકૃતિક ખેતી આપણે કરવા જઈ રહ્યા છીએ તો ભલે પશુ ઉત્પાદન ન પણ આપતું હોય તો એના છાણનો, એના મૂત્રનો ઉપયોગ કરી અને સારું પ્રાકૃતિક ખેતી આપણે અપનાવીએ એવી મારી સૌ પશુપાલક અને ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે. તો આપણે સૌ સાથે મળી અને રખડતા પશુનો સારી રીતે નિકાલ કરી શકીએ, એનો ઉપાય કરી શકીએ.